ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યારે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધને કારણે પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે વિકટ બની રહી છે। ત્યારે હવે આ જ યુદ્ધ સમાપ્તિને લઈને ઈરાને અમેરિકાની સામે 5 શરતો મૂકી છે। જો આ શરતો છે એને સ્વીકારી લેવામાં આવશે તો આગામી સમયમાં યુદ્ધ બંધ થઈ જશે। કઈ શરતો મૂકવામાં આવી છે યુદ્ધને લઈને અત્યારે હાલની શું અપડેટ છે એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાને અમેરિકાના યુદ્ધ સમાપ્ત કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે। ઈરાને કહ્યું છે કે તે અમેરિકાની નહીં પણ પોતાની શરતો પર યુદ્ધ સમાપ્ત કરશે। ઈરાને અમેરિકા સમક્ષ આ 5 શરતો મૂકી છે, જેમાં પહેલી શરત છે હુમલાઓ અને હત્યાઓ બંધ થવા જોઈએ। જે રીતે ઈરાન અને ઇઝરાયલનું આખું આ યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં ઈરાનના ઘણા બધા લોકો છે, લોકો ઘાયલ થયા છે, હજારોની સંખ્યામાં લોકો માર્યા ગયા છે, તો પહેલી શરત એ જ છે કે હુમલાઓ અને હત્યાઓ બંધ કરવામાં આવે। બીજી શરત મૂકવામાં આવી છે યુદ્ધ બધા મોરચે સમાપ્ત થવું જોઈએ। ત્રીજી શરત છે યુદ્ધનું પુનરાવર્તન અટકાવવા માટે એક નક્કર પદ્ધતિ છે તેને સ્થાપિત કરવી જોઈએ। ચોથી શરત મૂકવામાં આવી છે યુદ્ધના નુકસાન અને વળતર છે તેને નક્કી થવા જોઈએ। અને પાંચમી જે મુખ્ય શરત છે એ છે હોર્મોન સ્ટ્રેટ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા આપવી જોઈએ, એવી વાત ઈરાન દ્વારા કરવામાં આવી છે। ઈરાને પોતાની શરતો પર યુદ્ધનો અંત લાવશે એવી પણ વાત કહી છે। અમેરિકાના પ્રસ્તાવથી પરિચિત એક વરિષ્ઠ ઈરાની અધિકારી છે, એમનું કહેવું છે કે ઈરાન યુદ્ધનો અંત ત્યારે જ લાવશે જ્યારે તે આવું કરવાનો નિર્ણય લેશે જ્યારે તેની પોતાની શરતો પૂર્ણ થશે। અધિકારીએ એવું પણ કહ્યું છે કે ઈરાન અમેરિકા સામે પોતાનો બચાવ ચાલુ રાખવાનો ઈરાદો ધરાવે છે। જ્યાં સુધી તેની શરતો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી જોરદાર હુમલાઓ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી છે। અધિકારીએ એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ ભૂતકાળમાં વાતચીત દરમિયાન ઈરાનને 2 વખત છેતર્યું છે। એટલે અમેરિકા અને ઈરાન વચ્ચે જે આ પહેલાની જે વાતો છે એમાં પણ ઈરાનને છેતરવામાં આવ્યું છે એવી પણ વાત કહેવામાં આવી છે। કહ્યું હતું કે બંને કિસ્સાઓમાં વોશિંગ્ટનનો અર્થપૂર્ણ વાટાઘાટો જોડવાનો કોઈ ખોટો ઈરાદો નહોતો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 23 માર્ચ સોમવારના રોજ જાહેરાત કરી હતી કે તેમણે ઈરાનને 15 મુદ્દાઓનો પ્રસ્તાવ મોકલેલો છે। ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે અર્થપૂર્ણ વાટાઘાટો વ્યસ્ત છે। જો કે ઈરાને અમેરિકાના આ બધા દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે અમેરિકા સાથે કોઈ જ સીધી વાતચીત કરી રહ્યું નથી। એટલે જે રીતે અત્યાર સુધીમાં ઈરાનની સાથે છેતરપિંડી કરવામાં આવી છે એ જ આક્ષેપોને આધારે અત્યારે હાલ ઈરાને પોતાની નવી 5 શરતો મૂકી છે। અહેવાલો બહાર આવ્યા કે અમેરિકા, પાકિસ્તાન અને તુર્કી દ્વારા ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યું છે। અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન સામે યુદ્ધની ઘોષણા કરી હતી। ઈરાનમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને તેના ઘણા બધા પાવર પ્લાન્ટ્સને ઇઝરાયલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે। જવાબમાં ઈરાને પાડોશી દેશમાં અને ઇઝરાયલમાં યુએસ એરબેઝ પર સેંકડો મિસાઇલો છોડી હતી। હવે યુદ્ધને 1 મહિનો પૂર્ણ થવામાં થોડા દિવસો બાકી છે, ત્યારે અમેરિકાને પણ નોંધપાત્ર આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। પરિણામે અમેરિકાએ વાટાઘાટાના ટેબલ પર આવવાનો નિર્ણય લીધો છે। દરમિયાન ઈરાને અમેરિકા પર ઇઝરાયલને ચેતવણી આપી છે કે યુદ્ધ વિરામ તહેરાનની શરતો પર આધારિત રહેશે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, એટલે કે આ યુદ્ધને હવે 1 મહિના જેટલો સમય થવા આવવાનો છે ને એની જ પહેલા ઘણા બધા લોકો અને ઘણા બધા દેશો એવા છે કે જે લોકોને અત્યારે હાલ આર્થિક નુકસાન પડી રહ્યું છે। અમેરિકાએ ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેણે હાર નહીં માની તો તેના પર પહેલા કરતાં પણ વધારે જોરદાર હુમલા કરવામાં આવશે। વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ એમ પણ કહ્યું છે કે રાષ્ટ્રપતિ જે ટ્રમ્પ છે આ બાબતે બિલકુલ ગંભીર છે અને જો ઈરાન નહીં માને તો અમેરિકા વધુ કડક કાર્યવાહી કરવા માટે પણ તૈયાર છે। બીજી બાજુ ઈરાને અમેરિકાના સીઝફાયર પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દીધો છે। ઈરાનનું કહેવું છે કે તે ટ્રમ્પની શરતો પર યુદ્ધ સમાપ્ત નહીં કરે પણ પોતાની શરતો આધારિત જ આ યુદ્ધ સમાપ્ત કરશે એવી વાત ઈરાન દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ ક્યાંક બંને દેશો છે એ લોકો આમને સામને આવી ગયા છે। ઇઝરાયલ અને અમેરિકા ભેગું થઈને અત્યારે હાલ ઈરાન ઉપર હુમલાઓ કરી રહ્યું છે અને હવે આ જ હુમલાઓ બંધ થાય, આ યુદ્ધ સમાપ્ત થાય એટલા જ માટે થઈને ઈરાન દ્વારા આ 5 શરતો મૂકવામાં આવી છે। જો આ 5 શરતો પૂર્ણ કરવામાં આવશે તો ઈરાન છે તે પોતાનું આ યુદ્ધ છે તેને સમાપ્ત કરી દેશે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। અત્યારે હાલ આજે યુદ્ધ ચાલી રહ્યું છે એની સીધી જ અસર બીજા ઘણા બધા દેશો ઉપર જોવા મળી રહી છે, એ પછી અમેરિકા હોય કે ભારત। પરંતુ હવે આ યુદ્ધ છે તેનો અંત ક્યારે આવશે તે તો હવે આગામી સમય જ બતાવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।